નમસ્કાર મિત્રો, ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનો કહી શકાય અને પરીક્ષામાં પૂછી શકાય એવો ટોપિક એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. તમે પરીક્ષા કોઈ પણ આપતા હોય એમાં ઇતિહાસમાં સિંધુ સંસ્કૃતિમાંથી એક પ્રશ્ન પૂછાય. 95% શક્યતા છે કે સિંધુ ખીણની સભ્યતામાંથી એક પ્રશ્ન પૂછાય જ છે. બરોબર. તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, અંગ્રેજ જોન માર્શલ છે એને 1924માં આની સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ એવું નામ આપેલું છે. એટલે પહેલો જ પ્રશ્ન આ ટાઇટલમાંથી જ પૂછી શકાય કે સિંધુ સંસ્કૃતિ એવું નામ કોણે આપેલું છે? તો જોન માર્શલે આપેલું છે. ક્યારે આપેલું છે? તો 1924માં આપેલું છે. હવે સિંધુ ખીણની સંસ્કૃતિ છે શું એની પહેલા વાત કરી દઉં. તો આજથી વર્ષો પહેલા કે જે આપણું અત્યારે મનુષ્ય જીવન છે, જેમ અત્યારે આપણા શહેરો છે, એવા આજથી 5000 વર્ષો પહેલા પણ હતા. પણ કોઈ ભૂકંપ આવ્યો હશે કે કોઈ સુનામી આવ્યું હશે ને બધું શું થયું? નાશ પામ્યું, મતલબ બધું દટાઈ ગયું. હવે પાછી નવી પાછી જીવ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાય અને એમાં કરતા પાછા આપણે મનુષ્યો અહીં સુધી પહોંચ્યા. તો હવે મનુષ્યો પાછા આપણે ખોદકામ કર્યું તો જે આની પહેલા આપણને ખબર છે કે આપણે કોઈ ડાયનાસોર નથી જોયા, આપણા દાદાએ નથી જોયા, એના દાદાએ નથી જોયા, પણ ડાયનાસોર હતા ખરા. તો આ ડાયનાસોરની પ્રજાતિ હતી તો એ આપણને ખબર કેમ પડી? તો ખોદકામ દરમિયાન એના હાડપિંજર મળ્યા, એની એવા અવશેષો મળ્યા. સેમ એ રીતે સિંધુ જે સંસ્કૃતિ છે, સિંધુ સંસ્કૃતિના આખા નગરો, આખા મકાનો જે છે એ મળી આવેલા છે ખોદકામ દરમિયાન. એક સમય એવો આવશે કે આપણું આ શહેર છે, આપણું આ ગુજરાત છે, આપણું આ ભારત છે કે એવું ક્યારેક વિનાશકારી ભૂકંપ આવશે કે સુનામી આવશે કે આખી પૃથ્વી છે કે આખો દેશ છે એ આખો દટાઈ જાય. એટલે શું થાય? બધે મરી જાય. પછી વર્ષો પછી ખોદે તો શું નીકળે? તો જ્યાં મકાનોની દિવાલો નીકળે, લોખંડ છે એ તો સડી ગયું હોય, લાકડું સડી ગયું હોય, પણ દિવાલો એવી ને એવી હોય. માણસના હાડપિંજરો જોવા મળે, હાડપિંજરો હજી મળે, બાકી તો બધું લોખંડની તો કટાઈને જમીન ભેગું પડી ગયું હોય. પ્લાસ્ટિક રહેશે, પણ ત્યારે એ સમયમાં તો પ્લાસ્ટિક હતું નહીં. એટલે પ્લાસ્ટિકનો આપણે કહીએ છીએ ને કે પ્લાસ્ટિક ના જબલા નહીં વાપરવાનું. શું કામે? કારણ કે નાશ નથી પામતું, એને નાશ કરવો જ પડે સળગાવીને કે એ રીતે. એટલે સિંધુ સંસ્કૃતિ છે એ ખોદકામ દરમિયાન નીકળેલી છે. એક પછી એક નગરો જે નીકળેલા છે એની આપણે વાત કરીએ તો વિશ્વની પ્રાચીન અને સમકાલીન સભ્યતાઓ ત્યાંથી વાત કરીએ. આમ જોઈએ તો વિશ્વમાં મુખ્ય કહી શકીએ ને એવી 4 સંસ્કૃતિઓ છે. એમાંની એક આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ. એટલે આ બધું ખોદકામ દરમિયાન નીકળ્યું હતું. એક છે મેસોપોટેમિયા અથવા એનું બીજું નામ છે સુમેરિયન. ઇફ્રેટિસ અને ટાઇગ્રીસ આ બે નદીના કિનારે આ મેસોપોટેમિયા સભ્યતા જોવા મળે છે. ક્યાં છે? આફ્રિકામાં અને એશિયામાં છે. પછી બીજી છે મિસર અને બેબીલોન સંસ્કૃતિ, જે નાઇલ નદીના કિનારે છે. કયા દેશમાં છે? ઇજિપ્ત. અને ઇજિપ્તમાં તમને ખબર છે એની સંસ્કૃતિમાં મુખ્ય શું છે? પિરામિડ ટાઈપ ઘણી બધી વસ્તુ ત્યાં જોવા મળે છે. મોટા મોટા પિરામિડો છે. પછી ચીનની સંસ્કૃતિ, એને ખાલી ચીનમાં છે એટલે ચીનની સંસ્કૃતિ જ કહેવાય છે. હવાંગો નદીના કિનારે છે અને ક્યાં આવેલી છે? ચીનમાં આવેલી છે. અને ચોથી મહત્વની સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા આપણે હડપ્પા સંસ્કૃતિ પણ કહીએ છીએ, જે સિંધુ નદીના કિનારે જોવા મળે છે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણેયમાં થઈ અને આપણને જોવા મળે છે. તો એક પ્રશ્ન પૂછવો હોય તો અહીંથી પણ પૂછી શકે, જોડકા સ્વરૂપે પણ પૂછી શકે. દાખલા તરીકે પૂછે મેસોપોટેમિયા સભ્યતા છે કઈ નદીના કિનારે આવેલું છે? તો યુફ્રેટિસ, મિસર કે બેબીલોન તો નાઇલ, ચીન કે તો હવાંગો, સિંધુ કે તો સિંધુ, અથવા હડપ્પા કે તો પણ સિંધુ નદીના કિનારે. ઘણી વખત તમને જોડકા પૂછવું હોય તો જોડકા પણ પૂછી શકે છે. કયા દેશની છે તો પણ ખબર હોવી જોઈએ. ઇજિપ્તની વારે પૂછાય એવી છે, મિસર અથવા બેબીલોન જવાબમાં લખી શકાય તમારે. હવે આપણે ભારતમાં જે છે એ આપણે ભણવાની છે. બાકી ચીનની છે કે મિસરની છે એ આપણને પરીક્ષામાં ના પૂછાય. બસ ખાલી 4 મહત્વની છે એ પૂછાય કે કઈ નદીના કિનારે કયા દેશની છે. સિંધુ ખીણની સભ્યતા છે એના વિશે આપણને ડિટેલમાં પૂછે તો એની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું જે નગર મળેલું છે હડપ્પા નગર છે. હડપ્પાનું
અર્થ શું થાય પરીક્ષામાં પૂછી લઈએ તો શિવનું ભોજન એવો અર્થ થાય. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછે હડપ્પા નગર છે, પણ હડપ્પા શબ્દનો અર્થ શું થાય તો શિવનું ભોજન આવું થશે. એનું સંશોધન ક્યારે થયેલું છે તો એનું જે સંશોધન છે એ સંશોધન 1921 થયું છે. બીજો પ્રશ્ન એવો પૂછી શકે હડપ્પા નગરનું સંશોધન ક્યારે થયેલું છે તો 1921 એનું સંશોધન થયેલું છે. શોધક કોણ હતા આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. દયારામ સાહની. હાલ ક્યાં છે તો પાકિસ્તાનના મોન્ટેગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલું છે. આવું એક નગર, નગરનો ફોટો એક છે નેટ ઉપરથી લઈ અને મૂકેલો છે. આવું એક નગર ખોદકામ દરમિયાન મળેલું છે. એટલે આટલું આમ પ્રસિદ્ધ ને માણસો ને એવું ન હોય, પણ આ પેઇન્ટિંગ વાળું એક કે આવું ત્યારે હશે તો ધ્યાનમાં રાખીને મૂકેલું છે. હડપ્પા જે આ સંશોધન હડપ્પા નગર છે. હાલ ક્યાં છે હડપ્પા નગર હાલ ક્યાં છે તો પાકિસ્તાનમાં છે. સંશોધન ક્યારે થયું 1921. કોને શોધક હતું તો દયારામ સાહની. હડપ્પાનો અર્થ શું થાય તો શિવનું ભોજન. અહીંથી આ એક પ્રશ્ન 2, 3 ને 4 ચારેય પ્રશ્નો એવા છે કે પરીક્ષામાં તમને પૂછી શકાય છે. ઘણી વખત વિધાન તરીકે મૂકી દે કે હડપ્પાને લગતું આમાંથી કયું વિધાન ખોટું છે અથવા નથી એવો પ્રશ્ન પૂછી શકે. આ પેલી વસ્તુ તો હડપ્પીય નગરો છે ને દ્વિસ્તરીય છે. આગળ ત્રિસ્તરીય પણ આવશે. આ કેવું છે દ્વિસ્તરીય નગર છે. હડપ્પા એક વહીવટી નગરી હોવાનું માનવામાં આવે કે વહીવટી અહીંયા વહીવટ બહુ થતા હશે. મતલબ કે વ્યાપાર કે આપણે કહીએ ને કે બિઝનેસ નું હબ હોય તો બિઝનેસ નું હબ છે ને હડપ્પા હશે. ખાસ કરીને તમે મોહેજોદડો પિક્ચર જોયું હશે તો એમાં એ રીતે છે. તમને આઈડિયા હશે મોહેજોદડોમાં. પછી ગેટવે સિટી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. 3 પ્રશ્નો સીધા નીકળે કે દ્વિસ્તરીય કયું નગર છે તો હડપ્પા છે. વહીવટી નગર તરીકે કયું નગર ઓળખાય છે તો હડપ્પા ઓળખાય છે. ગેટવે સિટી તરીકે કયું નગર ઓળખાય છે તો હડપ્પા ઓળખાય છે. અહીંયા શું મળી આવેલું તો 18 જેટલા વર્તુળાકાર ચબૂતરા મળી આવ્યા છે. 15 ભાગો ધરાવતા શ્રમિકોના આવાસો મળેલા છે. 6 ખાના ધરાવતા 2 પંક્તિમાં 12 જેટલા અનાજના કોઠારો મળેલા છે. મતલબ હડપ્પામાંથી શું મળ્યું છે તો ચબૂતરા મળ્યા છે, આવાસો મળ્યા છે અને અનાજના કોઠારો પણ મળ્યા છે. પછી અનાજ દળવાની ઘંટી બની છે. પેલા હાથથી ઓલા ઘંટલા આવતા નહીં હો, અત્યારે સ્વીટ દબ્બે થઈ જાય ઘર ઘંટી નહીં. આ સિવાય બળી ગયેલા ઘઉં અને જવના નમૂના પણ મળેલા છે. મતલબ કે ઘઉં અને જવની ખેતી થતી હતી. અનાજના કોઠારોના દરવાજા ઉત્તર દિશામાં નદી તરફ હતા. એક કબ્રસ્તાન મળી આવ્યું છે. કબ્રસ્તાન પણ મળી આવ્યું છે જેનું નામ રાખ્યું છે R37. એકવાર જીપીએસસીમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. શું નામ છે એનું R37 જે કબ્રસ્તાન મળ્યું છે. આવું શું કામ રાખ્યું હોય એને ખબર. ખાલી આપણે યાદ રાખવાનું R37. એટલે કોઈ અમસ્તા નું હોય ને કોઈ કોડ ને કારણે એવી રીતે રાખ્યું હોય. ખાલી મજા આવી હોય તો આ 37 નો રાખ્યું હોય, પણ આપણે R37 યાદ રાખવાનું છે. લાલ પથ્થર માંથી બનાવેલી પુરુષોની માથા વિનાનું ધડ. માથું કપાઈ ગયું હશે એવું એક મૂર્તિ. મતલબ કે મૂર્તિ કપાઈ ગઈ છે, ધડ ક્યાંક ખોવાઈ ગયું. એ ખોદકામ દરમિયાન ન મળ્યું, પણ ખાલી ધડ મળ્યું, માથું ન મળ્યું ટૂંકમાં. અને તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ મળી છે. મતલબ કે સૌથી પહેલી ધાતુ કઈ હતી તાંબુ આપણે વાત કરી. એટલે એક પથ્થરની મૂર્તિ હતી પણ એનું માથું કપાઈ ગયું. માથું ખોદકામ દરમિયાન મળ્યું નથી, ખાલી ધડ મળેલું છે. કબ્રસ્તાન મળ્યું R37 જેનું નામ રાખેલું છે. મોહર પર દર્શાવી એક શૃંગી પશુ, એક શિંગડા વાળું પશુ અને ભોજનને તૈયાર કરવા માટે કાંસાની ધાતુમાં વિશાળ પાત્ર. કાંસાની ધાતુનું એટલે કે કાંસાની ધાતુમાં લોકો છે જમતા હશે. તો આમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તો કે હડપ્પીય નગર કેવું છે તો દ્વિસ્તરીય છે. વહીવટી નગર કયું તો હડપ્પા. ગેટવે સિટી કયું તો હડપ્પા. હડપ્પામાં શું મળેલું છે ચબૂતરા મળેલા છે, આવાસો મળેલા, અન્નના કોઠારો મળેલ છે, ઘંટી મળેલ છે, ઘઉં અને જવ બળી ગયેલ છે એવો મળેલ છે. કબ્રસ્તાન R37 મળેલું છે. માથા વિનાનું ધડ જે છે પથ્થરની મૂર્તિનું મળેલું છે. તાંબા ગાળવાની ભઠ્ઠી મળેલી છે. એક શૃંગી પશુ મળેલ છે અને કાંસાનું ભોજનનું વાસણ મળેલું છે. એટલે આમાંથી પણ પ્રશ્ન પૂછે કે આમાં શું મળેલું નથી.
તો આપણા માટે આ જે હડપ્પા છે એ ખૂબ જ મહત્વનું છે. ફરી એકવાર રિવિઝન કરી નાખીએ. તમને હડપ્પા વિશે પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. હડપ્પા તો દ્વિસ્તરીય નગર છે, વહીવટી નગર છે, ગેટવે સિટી છે, ચબૂતરા, આવાસ, અનાજ, ઘંટી, ઘઉં, જવ, કબ્રસ્તાન, R37, માથા વિનાનું ધડ, તાંબુ ગળવાની ભઠ્ઠી, એકશૃંગી પશુ અને કાંસાની ધાતુનું ભોજનનું વાસણ મળી આવેલું છે. આટલું તમે 2-5 વાર વાંચી લ્યો એટલે યાદ રહી જાય, પછી વાંધો આવે નહીં. એના પછી છે મોહેજો-દડો. હડપ્પાનો અર્થ થતો હતો શિવનું ભોજન, પણ મોહેજો-દડોનો અર્થ સાથે મૃતકોનો ટેકરો, એટલે મરદાઓનો ટેકરો એવું થાય. મરદાઓને ભેગા કરીને એક ટેકરો બનાવીને એવો અર્થ થાય મોહેજો-દડો. મોહેજો-દડો તમે પિક્ચર જોયું હશે, ઋત્વિકનું, તમને ખબર જ છે. આની શોધ આપણે જોઈએ 1921 થઈ હતી. આની 1922 કોણે કરેલી છે? તો રખાલદાસ બેનર્જીએ કરેલી છે. આ પણ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલું છે. આ પાકિસ્તાનમાં છે. પેલું હડપ્પા પણ અત્યારે પાકિસ્તાનમાં છે. મોહેજો-દડો છે એ પણ ક્યાં છે? એ પણ પાકિસ્તાનમાં આવેલું છે. ઓલું 1921 મળ્યું, એના બીજા વર્ષે મળ્યું 1922. મેં લાઈનમાં જ લીધા છે, જેમ જેમ શોધ થતી ગઈ ને એવી રીતે જ લીધા છે. પહેલું હડપ્પા, બીજું મોહેજો-દડો. આ જો અત્યારે ત્યાં મોહેજો-દડોનો ખરેખર આવું એટલું મળે છે, બીજું કઈ છે નહીં. એટલે આ દિવાલ અંદરથી ખબર પડી ગઈ કે અહીંયા કોઈ મોટું એવું નગર હશે. હવે સિંધુ સભ્યના સૌથી મોટું બાંધકામ અહીંયા જોવા મળ્યું છે. ઓલું શું હતું આપણે હડપ્પામાં જોયું હતું તો કે એ વહીવટી નગર હતું, દ્વિસ્તરીય હતું, ગેટવે સિટી હતું. પણ સૌથી મોટું બાંધકામ કહું તો હડપ્પા નહીં આવે, કયું આવશે? મોહેજો-દડો આવશે. મોહેજો-દડો પિક્ચર જોયું તમે, કેવડા કેવડા મહેલ છે, જોયા હતા ને પિક્ચરમાં? સૌથી વધુ માનવ કંકાલ, સૌથી વધુ માનવ કંકાલ, વધારે હાડપિંજરો અહીંથી મેળા છે. એટલે હું કીધું એને મોહેજો-દડો, મરેલાનું ટેકરો કીધું. અહીંયા બહુ માનવ કંકાલ મળે. ઘણા બધા માણસો ઢગલા બાંધી બધે ભેગા કરે ને તો મોટો બધો ટેકરો થાય મરદાનો, હાડપિંજરનો. એટલે આને નામ આપી દીધું મોહેજો-દડો. એટલે સૌથી વધુ માનવ કંકાલ ક્યાં મળ્યા? મોહેજો-દડો. એનું નામ જ એવું છે, મરેલાનો ટેકરો. એટલે વધુ કંકાલ મળ્યા છે. સૌથી મોટું બાંધકામ ત્યાં છે. એક આધ્યાત્મિક નગર હોવાનું. જો ઓલું હતું એ કેવું હતું કે વહીવટી નગર હતું, અને બીજું તો કે ગેટવે સિટી હતું. પણ જયારે આ કેવું છે? આધ્યાત્મિક નગર. ગેટવે સિટી કે તો હડપ્પા લખવાનું, વહીવટી કે તો હડપ્પા લખવાનું, પણ આધ્યાત્મિક નગર કે તો મોહેજો-દડો લખવાનું છે. મોહેજો સિંધી ભાષાનો, કઈ ભાષાનો શબ્દ છે? સિંધી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ મરેલાનો ટેકરો થાય. બીજો પ્રશ્ન એવું પૂછે, મોહેજો-દડો કઈ ભાષાનો શબ્દ છે? તો સિંધી ભાષાનો છે. તેમાં સ્તૂપોનું નગર છે, રણ પ્રદેશનો બગીચો, સિંધનો બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછે કે સ્તૂપોનું નગર કયા નગરને ઓળખાય છે? કારણ સ્તૂપો બહુ છે. રણ પ્રદેશ પણ હતો, રણ પ્રદેશનો બગીચો કહેવાય છે, સિંધનો બગીચો કહેવાય છે, સ્તૂપોનું નગર કહેવાય છે. સ્તૂપોનું નગર કે, રણનો બગીચો કે પછી સિંધનો બગીચો કે, તો એમાં આપણે મોહેજો-દડો લખીને આવવાનું છે, ભૂલાય નહીં ખાસ. કપાસનું સૌથી ઉત્પાદન પ્રાચીન પ્રમાણમાં મેહરગઢમાંથી મળે છે, પરંતુ સૌથી વધુ સુતરાવ કાપડનું ઉત્પાદન પ્રમાણ આ સ્થળેથી મળે છે. જો તમને એવો પ્રશ્ન પૂછે ને, કપાસનું સૌથી વધુ ઉત્પાદન, તો મેહરગઢ લખવાનું. પણ સુતરાવ કાપડનું કે ને, જો કાપડ કે ને, કાપડ, સુતરાવ કાપડ, તો મોહેજો-દડો, અને કપાસ કે ને તો મેહરગઢ. મેહરગઢ આગળ ભણવાના જ છે. તો કપાસનું સૌથી કે તો મેહરગઢ લખવાનું, સુતરાવ કાપડનું કે તો મોહેજો-દડો લખવાનું. આ બેમાં ભૂલ ન થાય. ઘણી વખત શું થાય કે જ્યાં કપાસ થતો હોય ત્યાં સૌથી વધુ સુતરાવ કાપડનું થતું હોય ને, વાત તમારી સાચી, પણ અહીંયા એવું નથી. કપાસ તો મેહરગઢ, સુતરાવ કાપડ તો મોહેજો-દડો. આ સ્થળેથી ચાંદીની વીંટી અને કળશના પુરાવા મળ્યા. ત્યારે ચાંદી વાપરતા છે, હોનું ત્યારે મોંઘું થઈ ગયું છે. જાહેર સ્નાનાગાર હતા, સ્વિમિંગ પુલ હતા, શુદ્ધ પાણી માટે કુવાની સગવડ હતી, એટલે કે કુવાઓ હતા. ગંદા પાણીની નિકાલ માટે મોરી એટલે કે ગટરો હતી. અને સ્નાનાગારનું જે પ્રમાણ 12-7-3, 12x7x3, એટલે 12 મીટર લાંબુ, 7 મીટર પહોળું અને 3 મીટર ઊંડું એવું હતું. એટલે મોટો સ્વિમિંગ પુલ ત્યારે હતો. ફરીથી આમાં જોવાનું છે તો સૌથી મોટું સિંધુ સભ્યતાનું સૌથી મોટું બાંધકામ છે મોહેજો-દડો. સૌથી વધારે માનવ કંકાલ મળ્યા છે એટલે જ મોહેજો-દડો છે. એનો અર્થ મરેલાનો
ટેકરો એવો થાય છે. આ મોહેજોદડો કઈ ભાષાનો છે? તો સિંધી ભાષાનો શબ્દ છે. આ આધ્યાત્મિક નગરપણાને ગણવામાં આવે છે. સ્તૂપોનું નગર, રણ પ્રદેશનું નગર, તો સિંધનો બગીચો પણ કહેવાય છે. કપાસનું સૌથી વધુ ઉત્પાદન તો કે મેહરગઢ, પણ સુતરાવ કાપડનું કે તો મોહેજોદડો લખવાનું. ચાંદીની વીટી મળી છે. જાય સ્નાનાગર મળ્યા. સ્નાનાગર કેટલા હતા? તો 12 મીટર લાંબા હતા, 7 મીટર પહોળા હતા અને 3 મીટર ઊંડા હતા. આ સિવાય કુવાની સગવડ, કુવા પણ જોવામાં આવ્યા છે. મોટી મોટી ગટરો પણ જોવામાં આવ્યા. આજે ગટરો છે એવી એ સમયમાં પણ ગટરો હતી. આ સિવાય અન્ન સંગ્રહ કરવા માટે ભંડારો મળી આવેલ. સિંધુ સભ્યતાનું સૌથી મોટી ઇમારત માનવામાં આવે છે. આગળ જોઈ લીધું. ઈટુનો ચબૂતરો પણ અહીંયા જોવામાં આવેલ છે. અને સ્ટીએટાઇલ એટલે કે શેખલડી માંથી બનાવેલું એક માનવનું પુતળું મળેલું છે. જો આપણે આગળ જોયું હતું હડપ્પામાં, એમાં શું હતું તો કે એક માથા વગરનું ધડ પથ્થરની મૂર્તિમાંથી મેળવ્યું હતું. પણ જો તમને એમ કે શેખલડીમાંથી બનાવેલું માનવનું પુતળું, તો મોહેજોદડો આવશે. પણ પથ્થરની મૂર્તિમાંથી માથું કપાયેલું ધડ તો હડપ્પા આવશે. એટલે બે આમ લાગે સરખા, પણ બેમાં ફેર છે, ખાસ ધ્યાન રાખજો. કાંસાની ધાતુમાંથી નર્તકીની મૂર્તિ પણ મળેલી છે. સૌથી ઈંટોના અવશેષો, મોટી સંખ્યામાં કુવાઓ અહીંયા મળ્યા છે. આ કુવાનું તો આપણે આગળ જોઈ લીધું. કાંસાની ધાતુની કુહાડી મળેલી છે, એટલે કે કાસું પણ મળેલું છે. તો કાંસાની કુહાડી મળેલી છે, નર્તકી મળેલી છે, આપણે આગળ જોઈ લીધું. પશુપતિની મોહર મળેલી છે. હાથી દાંતમાંથી બનાવેલી પુરુષની આકૃતિ તેમજ ટેરાકોટામાંથી બનાવેલ વાંદરાના રમકડા પણ અહીંથી મળી આવેલા છે. એક શૃંગી પ્રતીકવાળા ચાંદીની મોહર મળેલી છે. હોડીનું પ્રતીક, એક મુદ્રામાં હોડીનું પ્રતીક મળેલું છે. 2020-21માં લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરેલી છે. એ કઈ ખાસ નથી. હવે એના પછી આવે છે આમરી 1923માં. અને શોધકતા ગોપાલ મઝુમદાર. સિંધુ નદીના કિનારે છે. હાલ મોન્ટેગોમરી જિલ્લો પંજાબમાં આવેલું. અવશેષો હડપ્પા પૂર્વીય વસ્તી અને બાસિંગાના નમૂના મળેલા છે. તો આવું થોડું ઘણું જોવા મળે. પણ આંબરીમાંથી કઈ એટલું ખાસ પૂછે ને પ્રશ્ન એવો પૂછે, આંબરી છે એ ક્યાં છે? તો સિંધુ નદીના કિનારે પંજાબમાં આવેલું છે. આટલું પૂછે, કદાચ શોધક પૂછે, બીજું આમાં કઈ ખાસ નથી. ઓલું 21માં, હડપ્પા 21માં, મોહેજોદડો 22માં અને આંબરી 23માં. પછી આવે રંગપુર. આ મોસ્ટ આઈમ્પી બની જશે. શું કામે? કારણ કે આ ગુજરાતનું છે. આમાંથી પૂછવાની પૂરેપૂરી શક્યતા રહી. રંગપુર જે છે ઓલું 21, 22, 23 પછી ડાયરેક્ટ 31માં વસ એના સંશોધન પણ ઉત્ખનન, પણ આનું ખોદકામ શોધાને કરી દીધી હતી MS વસે, પણ ઉત્ખનન એટલે કે ખોદકામ જે છે ને SR રાવે કર્યું. તો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. આ 31માં કહીને એને મૂકી દીધું, પણ ભારત આઝાદ થયો પછી 1954માં પાછું ખોદકામ કર્યું. થોડું ઘણું કોઈને મૂકી દીધું હતું, પછી વધારે ખોદકામ છે એ SR રાવે 1954માં કર્યું. જ્યારે કર્યું ને સંશોધન થયું ત્યારે આ સુરેન્દ્રનગર ચુડા તાલુકો જે છે એમાં હતું. પછી જિલ્લા વિભાજન થયા, જિલ્લામાંથી એકમાંથી વધારે જિલ્લા બન્યા. એટલે હાલમાં એ અમદાવાદના ધંધુકા તાલુકામાં આવેલ છે. નદી કઈ? તો સુખભાદર નદીના કિનારે. સંશોધન થયું ત્યારે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં હતું, પણ જિલ્લામાં ફેરફાર થયો એટલે હવે ધંધુકા તાલુકામાં જોવા મળે છે. સુખભાદર નદીના કિનારે. અવશેષો, જો પેલી વસ્તુ તો રંગપુર. ગુજરાતમાં સૌથી પહેલું સંશોધન કયું મળ્યું આપણને? તો રંગપુર મળેલું છે. બરોબર. ઓપ્શનમાં બે આપે, સુરેન્દ્રનગર આપે ને અમદાવાદ આપે. બેમાંથી એક આપ્યું, બે ને આપ્યું. ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ, પરીક્ષામાં પ્રશ્ન સીધો પૂછે, ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ કયું છે? તો રંગપુર છે. તાંબાની બંગડીઓ, જો અહીંયા બંગડી મેળી હતી પણ તાંબાની મેળી હતી. આ કાળી બંગાન આવશે આગળ, એમાં કાળી માટીની બંગડીઓ મેળી હતી, અહીંયા તાંબાની મેળી હતી. આગળ આપણે જોયું કાસાની બંગડી, પણ અહીંયા તો તાંબાની. પકાવેલ માટીના વાસણો મેળાતા, પથ્થરના ઘનાકાર. અને તમે જોઈ શકો, જો આ જે છે ને આવું મળ્યું, પથ્થરોનું આવું બધું અત્યારે હાલમાં જોવા મળે. તમે જાઓ ને તો તમે જોઈ શકો છો. પથ્થરના ઘનાકાર વજનિયા જોવા મળેલ છે. મણકામાં બનાવવાનું કારખાનું, વીટીઓ, અનાજ ભૂસીનો ઢગલો એટલે કે ચોખાના પોતરા, હાથી દાંતની વસ્તુઓ, આવું બધું મળી આવેલું છે. પકાવેલી માટીના સ્નાનાગાર, અહીંયા પણ સ્નાનાગાર હતા. ગટર વ્યવસ્થા, અહીંયા પણ ગટર વ્યવસ્થા હતી. કાચી ઈંટોના કિલ્લાઓ મળી આવેલ છે.
કોઈ પણ પ્રકારની મુદ્રા કે માતૃ દેવીની મૂર્તિ મળી આવી નથી. એક કોઈ મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ અહીં નથી, કોઈ મૂર્તિ નથી મળી. ગુજરાતમાં આઝાદી પછી હડપ્પીય સભ્યતાના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી મળ્યા છે? તો કે રંગપુરમાંથી મળેલા છે. એના પછી આપણે જોઈએ છીએ ચાહનું દડો. 1931 ગોપાલ મઝુમદારે અને આનું ઉત્ખનન જે કર્યું એને એ જ વર્ષે કર્યું. આર્નેસ્ટ મેકે કરેલું છે. સિંધુ નદીના કિનારે છે. આ પણ ક્યાં છે? હાલ પાકિસ્તાનમાં છે. જો આ ફોટોગ્રાફ એનો જોઈ શકો છો. ઔદ્યોગિક શહેર તરીકે ઓળખવામાં આવે છે આને. જો પેલું આપણે હડપ્પા જોયું હતું વહીવટી શહેર હતું, આ ઔદ્યોગિક શહેર છે. એટલે આમાં કન્ફ્યુઝ ન થતા. મણકા બનાવવાનું કારખાનું ભઠ્ઠી મળેલી આવેલી છે. લિપસ્ટિક મળી છે ભાઈ, પરીક્ષામાં પૂછે લિપસ્ટિક છે એ કઈ હડપ્પીય નગરમાંથી મળી આવેલી છે? તો ચાહનુરો દડે. બેનો ટૂંકમાં ત્યારે શોખીન હશે, લિપસ્ટિક ને કાજળ ને પાવડર ને મેકઅપ ની બધા સાધનો છે ને ચાહનું દડે. એટલે કદાચ અહીંયા છે ને બ્યુટી પાર્લર રહી છે, કદાચ એવું હોઈ શકે. કોસ્મેટિક કીટ આખી વક્રાકાર ઈટ, શાહીના ખડિયા પુરાવાના આ બધું મળી આવે છે. કોસ્મેટિક કીટ આખી, મેકઅપ નો બધું સામાન. એટલે કે ચાહનું દડો જે છે ત્યાં બ્યુટી પાર્લર હશે. તાંબાનો માછલી પકડવાનો હુક, મતલબ કે માછલીઓ પકડતા હશે, માછલીના શાક કરીને ખાતા હશે. ભાલો ફેંકતા પુરુષનું ખંડિત મૂર્તિ, એટલે કે ભાલાનો પણ ઉપયોગ કરતા હશે. ટેરાકોટાની ગાડી, કાસાના બળદના રમકડાના પુરાવા મળી આવ્યા છે. એટલે ખાસ યાદ રાખજો, એક તો મેકઅપ બધું અહીંયા મળ્યો ચાહનું દડો, પછી માછલી પકડવાનો હુક અને ભાલો ફેંકતો પુરુષોની મૂર્તિ, ખંડિત મૂર્તિ મળી આવેલી છે. એટલે આ મહત્વનું રહેશે ચાહનું દડેમાંથી આ પૂછી શકાય. છીપલા, મણકા ને મુદ્રા બનાવવાનું મુખ્ય કેન્દ્ર હતું. પ્રશ્ન પૂછે છીપલા, મણકા કે મુદ્રા બનાવવાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો ચાહનું દડો. બિલાડા કૂતરાના પંજા, મોતી બનાવવાનું કારખાનું, શિલ્પ કારીગરના નમૂના, માનવ બલિનું પ્રમાણ પણ મળી આવેલું છે. આ પ્રશ્ન પર પૂછે માનવ બલિનું પ્રમાણ ક્યાં જોવા મળ્યું છે? એટલે કદાચ લિપસ્ટિક ને કાજળ ને બ્યુટી પાર્લરમાં બેનને નહીં જવા દેતા, બેને શું કર્યું હશે? ઘરવાળાનું બલી કરી નાખી, બલી ચડાવી દીધી છે. મને નથી જવા દેતો બ્યુટી પાર્લરમાં, એટલે ઈ બે હારે યાદ રહી જાય ને. અને પછી માછલા પકડીને હું ખાધું હશે. કાલી બંગન, કાળી માટીની બંગડી આવવાનો અર્થ થાય. 1953 અમલાનંદ ઘોષ રાજસ્થાનના ગંગાનગરમાં ગદ્ધર નદી જે છે લુપ્ત સરસ્વતી કાંઠે રાજસ્થાનમાં જોવા મળે. જો એનો ફોટોગ્રાફ છે, તમે ફોટોગ્રાફ સહિત મૂક્યું છે. તમે કદાચ ક્યારે જાવ કે ના જાવ, જોવો એટલે આઈડિયા આવી જાય. આ કાલીબંગન છે. કાલીબંગન ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે, યાદ રાખજો. સિંધુ ખીણની સભ્યતાની ત્રીજી રાજધાની છે. તો પેલી બે કઈ? તો એક હડપ્પા ને એક મોહેજો-દડો. ત્રીજી રાજધાની આપણે કહી શકીએ તો આ છે કાલીબંગન. કાળા રંગની બંગડીઓ અહીંથી મળી આવેલી છે. મકાનો, ચબૂતરા, કિલ્લાઓ નિર્માણ માટે કાચી ઈંટોનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેમને ગરીબોની નગરી, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કયા શહેરને, કયા નગરને ગરીબોની નગરી તરીકે ઓળખાય છે? તો કાલીબંગન. કૃષિ ક્રાંતિ માટેનું મુખ્ય મથક હતું. ત્યાં ખેડેલા ખેતરોના પુરાવો મળી આવ્યા છે. 7 જેટલા ચોરસ અગ્નિકુંડો મળી આવ્યા છે. અને બલિ આપવા માટે પણ આપણે આગળ જોયું ને કે ઓલા બેનને લિપસ્ટિક કરવા નહીં દેતા હોય તો ઘરવાળાની બલિ ચડાઈ દીધી હશે. એટલે અગ્નિકુંડ અને બલિ બેયના પુરાવાઓ મળી આવેલા છે. સબને ગોળાકાર ને ચોરસ કબરમાં દફન કરવામાં આવતા હતા. તો આમાંથી પરીક્ષામાં પૂછી શકાય એવી વસ્તુ તો કાલીબંગન, કાળી માટીની બંગડી એવો થાય છે અર્થ. પછી તો કે આ ત્રીજી રાજધાની કહી શકાય સિંધુ ખીણની સભ્યતાની. લિપસ્ટિક ને ટૂંકમાં આખી બ્યુટી પાર્લર અહીંયા મળ્યું છે. બ્યુટી પાર્લરમાં નહીં જવા દેતા હોય તો ઘરવાળાને બલિ ચડાવી દેતા હશે, એટલે બલિનું પ્રમાણ ત્યાં જોવા મળેલું છે. પછી માછલીઓ ખાતા હશે, એટલે કે માછલી પકડવાનું તાંબાનું હુક ત્યાંથી જોવા મળેલું છે. સાથે સાથે અગ્નિકુંડો, કારણ કે બલિ એમનું ન હોય ને, અગ્નિ કરી એટલે અગ્નિકુંડ એટલે કે યજ્ઞ કરી અને પછી બલિ હોમતા હશે ઘરવાળાની. તો આ બધું કાલીબંગનમાંથી તમને જોવા મળે છે. એના પછી આવે છે આમલગીરપુર. 1958 હિંડન નદીના કિનારે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આમાં ખાલી એટલું પૂછાય ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ, મેરઠમાં, બીજે ક્યાંય નથી.
રોટલી વણવાની પાટલી મેળી છે અહીંથી. ગંગા યમુના દોઆબનું પ્રથમ ઉત્ખલન સ્થળ, માટીના વાસણ અને કટોરીના ટુકડા મળેલા છે. એટલે રોટલી વણવાની પાટલી ક્યાં મળી છે? જો બ્યુટી પાર્લર ક્યાં બહેનો જલ્દી જાય તો કાળી બંગન હતું. બ્યુટી પાર્લરમાં કાળી બંગડી પણ, કાળી માટીની બંગડી પણ મળતી હતી. એટલે કાળી બંગન યાદ રાખો. લિપસ્ટિક ને બધું મળતું. પણ પાટલી વણવાની, રોટલી વણવાની પાટલી તો આમલગીરી ઉત્તર પ્રદેશ મેરઠમાંથી મળી આવેલ છે. જો આનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. પછી કોટ દીજી 1953માં ફેઝદ એહબત ખાન, પાકિસ્તાન સિંધ પ્રદેશમાં છે. રમકડા, માટીના વાસણો, પથ્થરથી બનેલા ઘરો, જો આ તમે જોઈ શકો છો. હડપ્પા પૂર્વેનું ઉત્ખલન સ્થળ માનવામાં આવે. કઈ ખાસ આનું બીજું નથી. સુરકોટડા, એના પછી આપણે જોઈએ. સુરકોટડા પણ આપણા માટે મહત્વનું બની રહેશે, કારણ કે આ ગુજરાતનું છે. 1964માં સંશોધન થયું હતું. જગતપતિ જોશી અને એસ કે શર્માએ. રાપર કચ્છમાં આવેલું છે. તમને પ્રશ્ન સીધો કોઈ, સુરકોટડા ક્યાં છે? તો રાપર કચ્છમાં. શું ઘોડાના હાડકાના અવશેષો, મતલબ ઘોડા હતા કચ્છમાં. ખરેખર કચ્છમાં ઊંટ હોવો જોઈએ, પણ અહીંયા ઘોડા હતા. વાસણ પ્રકારની કબરો મળેલી છે. સુરકોટડાથી મોટી શિલાની ઢંકાયેલી કબર મળેલી છે. ઘોડાના અવશેષો, અગ્નિકુંડ, હળ વડે ખેડાયેલ ખેતરો. ઘોડાના અવશેષો ઈસવીસન પૂર્વે 2000ના સમયના માનવામાં આવે છે. આજથી 4024 વર્ષ પહેલાના હતા. ગોફણ પથ્થરોના પુરાવા, એટલે કે ગોફણ અહીંયાથી મળી આવેલી છે. ગોફણ પથ્થર કે પક્ષીને ઉડાડે ને, પથ્થર ફેંકે ગોફણ, જેના પરથી સૈન્ય હોવાનું પણ અનુમાન લગાવાય છે. પછી આવે લોથલ. મોસ્ટ ટાઈમ લોથલમાંથી પરીક્ષામાં પડે. રંગપુરમાંથી પૂછાય અને લોથલમાંથી. આ બે એવા છે કે એમાંથી તમને, અને હજી ત્રીજું પણ આવશે ધોળાવીરા. આ ત્રણ એવા છે કે એમાંથી પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. લોથલ 1954માં એસ.આર. રાવ, સિકરીપુરા રંગનાથન રાવ આખું નામ છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામે જે છે એ મળેલું છે. ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું છે. જો તમે જોઈ શકો છો એનો, કદાચ ત્યાં તમે લોથલ જાઓ ને, અમદાવાદ તમે જાઓ ને, રાજકોટથી અમદાવાદ જતા તો આમ સાઈડમાં જે આવે ત્યાં તમે લોથલ ત્યાં છે, લોથલનું બોર્ડ આવે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. જો આવા ખરેખર ત્યાં લોથલ આવા છે. આટલું જ છે, બીજું કઈ જોવાનું ન હોય, આવું છે ત્યાં. લોથલનો મતલબ થાય લાશનો ટેકરો. આપણે યાદ રાખવું. એક હડપ્પાનું યાદ રાખવાનું હતું. શિવનું ભોજન, મોહેજો દડો તો મળદાઓનો ટેકરો, અને લોથલ એટલે લાશનો ટેકરો. એક વ્યાપારી નગર હતું. પરીક્ષામાં પૂછે કેવું હતું આ? એક આપણે વહીવટી નગર જોયું, આ કેવું છે? ઔદ્યોગિક નગર જોયું, આપણે આધ્યાત્મિક નગર જોયું, અને આ છે વેપારી નગર. પરીક્ષામાં છે ને ઘણી વખત આવી પૂછી દે, એક ગમે આપે ને પછી ચારે આપી દે: વેપારી નગર, ઔદ્યોગિક નગર, વહીવટી નગર, આધ્યાત્મિક નગર. અથવા એના જોડ કઈ પૂછી લે તો તમને ખબર હોવું જોઈએ. આવું જે સિમિલર હોય ને એ વધુ પરીક્ષામાં પૂછે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એસ.આર. રાવ અહીં સિટાડેલ એટલે કે શાસકોના રહેઠાણને એક્રોપોલિસનું ઉપનામ આપેલું છે. આપણે વેપારી નગર યાદ. આ સ્થળે લઘુ હડપ્પા અથવા લઘુ મોહેજો દડી તરીકે પણ ઓળખાય છે. પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછે, લઘુ હડપ્પા અથવા લઘુ મોહેજો દડો તરીકે શું ઓળખાય છે? એમાં ઓપ્શન કેવા આપે? ધોળાવીરા, લોથલ, રંગપુર. આ તો આપી જ દે. એમાં આવશે લોથલ. યાદ રાખજો. સૌથી પ્રાચીન વેપારી બંદર અને ઔદ્યોગિક નગર. આ પણ ઔદ્યોગિક નગર હતું, વેપારી બંદર હતું. અહીંનો ધક્કો એટલે ડોકયાર્ડ, પછી જહાજવાળો, વર્કશોપ અને વહાણ લંગારવા માટેનું લંગરના પુરાવાઓ મળી આવ્યા છે. એટલે કે અહીંયા પાણી દ્વારા, વહાણ દ્વારા વેપાર થતો હશે. તે સમયમાં આશરે આંતરરાષ્ટ્રીય બંદર. બીજો પ્રશ્ન પૂછે, આંતરરાષ્ટ્રીય બંદર તરીકે કયું નગર ઓળખાય છે? તો લોથલ. મણકા બનાવવાની ફેક્ટરી અહીં મળી આવેલી છે. લોથલ નગર 2 વિભાગમાં વહેંચાયેલું છે. ઉપલું નગર શાસકોનો નિવાસ અને નીચલું નગર સામાન્ય પ્રજાનો. આવી રીતે 2 દ્વિસ્તરીય લોથલને કહી શકાય. આપણે ગોળ અથવા ચોરસ આકારના અગ્નિકુંડો પણ અહીંયા મળી આવ્યા છે. એટલે એક વેપારી નગર કહી શકો, લઘુ હડપ્પા અથવા લઘુ મોહેજો-દડો લોથલને કહી શકાય, વેપારી બંદર છે, ઔદ્યોગિક નગર છે, આંતરરાષ્ટ્રીય બંદર છે, 2 વિભાગમાં વેચાયેલું છે, મણકા મળેલા છે, ધક્કો
કે જહાજ વાળો કે વાહન લંગાડવા માટેના અવશેષો અહીંયા મળેલા છે. ઘંટીના અવશેષો મળે, એક શિંગડાના બળદવાળી આકૃતિ મળી આવેલી છે. અકીક ઉદ્યોગોના અવશેષો મળી આવેલા છે. ચોખા અને કપાસની ખેતીના પુરાવો મળી આવ્યા છે. શતરંજ જેવી રમત જો પૂછાય, પહેલી વાર આવ્યું એટલે પૂછાય. અમુક કેવું છે કે ઈટોની તો વારે વારે બધે ઘણામાં આવતું હતું, શતરંજ પહેલી વાર આવ્યું. એ ક્યાં આવે? લોથલ. હાથી દાંતની પટ્ટીઓ તો પણ લોથલ, આ પણ પહેલી વાર જ આવ્યું. માટીના રમકડા, ધાતુના વાસણો, ચિત્રકામ, નકશીકામ જોવા મળેલું છે. કાટખૂણે મળતા રસ્તાઓ, મોટા મકાનો, કુવાની સગવડ, ભૂગર્ભ ગટરો વગેરેનું આયોજન જોવા મળે છે. કાસાની માપપાટી, પકાવેલ માટીના ઘોડાનું રમકડું, તાંબાનો કૂતરો, કૂતરો પણ કેવો? તાંબાનો કૂતરો મળી આવેલો છે. દિશા શોધક યંત્ર એટલે કે હોકા યંત્ર એ મળી આવેલું છે. અને ફનરસની મોહરના અવશેષો મળે. 21 માનવ હાડ પિંજરો, જેમાં ફક્ત અહીં યુગ્મ સ્ત્રી પુરુષ માનવ કંકાલો મળી આવેલા છે. મોસ્ટ એમપી યુગ્મ એટલે કે ભાઈ મરી જતા હશે તો બેનને હારે સતી પેલા અગ્નિમાં કરે એ રીતે આમાં ભેગા દફનાવી દેતા છે કે અત્યારે ફરજિયાત એની ભેગું મરી જ જવાનું છે. એટલે કે સતી પ્રથા જેવું કદાચ હશે. 21 હાડપિંજરો મળી આવ્યા છે. બાળકના સૌવાળી કાણાવાળી ખોપડી, બાળકને આ ખોપરી મળી પાસે કાણું પહેર્યું એટલે ખીલો માઇન કઈક ઓલી કે ને તંત્ર મંત્ર વિદ્યા આવું પણ કરતા હશે એટલે ખોપરી મળી આવેલી કે તંત્ર મંત્ર વિદ્યા હશે. હોડીના નમૂને મળી આવેલા છે. 2021 લોથલ ખાતે મેરી ટાઈમ્સ હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. એટલે અહીંથી પ્રશ્નો પૂછાય. આગળ આપણે જોઈએ એ પણ પ્રશ્ન પૂછાય. એ સિવાય હાથીદાંતની પટ્ટીઓ, બળદની આકૃતિ, શતરંજ, તાંબાનો કૂતરો, યુગ્મ સ્ત્રી પુરુષના હાડપિંજરો, પછી બાળકના કાણાવાળી ખોપડી, આ બધું મળી આવેલું છે. રોપડ રૂપનગર પણ કહેવાય છે. 53-56 સંશોધન થયું. યજ્ઞદર્શ શર્મા પંજાબ રાજ્યના સતલજ નદીના કિનારે છે. તાંબાની કુવાડી મળી છે. યજ્ઞકુંડ મળ્યો છે. કબરમાં ચમકતા માટલા મળ્યા છે. શંખની બંગડી મળી છે. માનવ મૃતદેહ અને સાથે પાડેલા કૂતરા દફનાવવામાં આવ્યા હોય આવું પ્રશ્ન પૂછે. મૃતદેહ સાથે પાડેલા કૂતરા દફનાવ્યા હોય એટલે કે પાડેલો કૂતરો એને ભેગો સતી કરી દે. કૂતરી હોય તો સતી, કૂતરો હોય તો સતો કરી દે, પણ કે ભેગું તારે ડટાઈ જવાનું છે. રોપડમાં જોવા મળેલ છે તો રૂપનગરમાં જોવા. રૂપનગર ક્યાં છે? તો પંજાબમાં આવેલ છે. હવે આવે છે રાખીગઢ. 1969 પ્રોફેસર સુરભાન અને ભગવાન દવે દ્વારાની શોધ થઈ છે. હાલનું સ્થળ ક્યાં છે? તો હરિયાણાના હિસાર જિલ્લામાં ધગાર હકરા નદીના મેદાનમાં આવેલ છે. આ જો એનો ફોટોગ્રાફ અહીં મૂકેલો જોશો એટલે તમને આઈડિયા આવી જાય. સુવ્યવસ્થિત નગર છે એટલે કે એકદમ આમ કહી શકીએ ને પ્લાનિંગ. જે અત્યારે આપણે ભારતમાં બે જેવા છે. એક ચંડીગઢ પેલું બન્યું પ્લાનિંગ વાળું કયું બન્યું? ચંડીગઢ ને બીજું કયું બન્યું? ગાંધીનગર બન્યું છે. સિંધુ સભ્યતાનું સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતું હોય ને તો એ જે છે, જો સૌથી વધુ બાંધકામ અથવા મોટું બાંધકામ કે તો મોહેજો દડો આવશે, પણ સૌથી વધુ ક્ષેત્રફળ કે તો આવશે રાખીગઢ. સ્ત્રીઓની મૂર્તિ મળી છે. 2012 ગ્લોબલ હેરિટેજ ફંડ દ્વારા એશિયાના આવા 10 વિરાસત સ્થળોની સૂચિમાં સમાવેશ થયો છે. ભવિષ્યમાં નાશ થવાનો અને ખતરો છે કે આ બધું નાશ પામશે એટલા માટે. પછી હવે બનવાલી. રવિન્દ્રનાથ બિસ્ટાની શોધ 1974 રંધોઈ નદીના કિનારે છે. આ પણ હરિયાણામાં આવેલું છે. હિસારમાં સરસ્વતી જે લુપ્ત નદી છે ત્યાં. અહીંયા માટીના હળ મળી આવેલા છે. આ નવું એવું. પથ્થરના વજનિયાના પુરાવા મળી આવ્યા છે. રસોઈ ઘર, શૌચાલય, પછી સ્નાનાગાર, મોહરના પુરાવા મળી આવ્યા છે. ઝવેરી મકાનમાંથી સોનું, શેખરડી. તો સોનું સૌથી પહેલા અહીંયા મળ્યું છે બનાવલીમાંથી. અને હળ, માટીનું હળ, સોનાનો ઢોર ચડાવેલ માળાના પુરાવા, આવું બધું મળી આવેલું છે. જો એનો નાનકડો ફોટો થોડું ઘણું જે મળ્યું છે ને અહીં તમને ફોટો એનો મૂકેલો છે બનાવલીનો. પછી સુક્તા ગેન્ડોર 1962 કઈ ખાસ એવું નથી. ઓરેસ્ટાઇન અને જોર્જ ડેલ્સ દ્વારા દાસ નદીના કિનારે માકરાન, બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલું છે. કઈ ખાસ આમાંથી પૂછાશે નહીં. માનવ અસ્થિનું ભરેલું પાત્ર એટલે કે એકારે ઘણી બધી અસ્થિઓ ઘણા બધાને મારીને પૂરીને લીધા હશે એવું હશે કદાચ. તાંબાની કુવાડી મળી છે. માટીની બંગડીઓ મળેલી, અગત્યનું બંદર મળેલું છે. નદીની તટીય વ્યાપારી ચોકી પણ જોવા મળેલી છે. પણ આમાંથી કઈ ખાસ પૂછે નહીં, પાકિસ્તાનમાં છે ને એટલે ન પૂછે.
ધોળાવીરા મોસ્ટ આઈએમપી. એક રંગપુર પૂછાય, પછી લોથલ પૂછાય, એવું ધોળાવીરા. ધોળાવીરાનો અર્થ થાય સફેદ કુવો. કોટડામાં આવેલું જ ભાઈ. કોટડા એટલે કચ્છ જિલ્લાનું. કોટડા પણ કહેવાય છે. કચ્છમાં જે ભચાઉ છે ત્યાં આવેલું છે. ધોળાવીરા તો સફેદ કોટડા પણ કહેવાય છે. 1967-68 અને 91-90 બીજી વાર સંશોધન થયું હતું. જગતપતિ જોશી અને રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા લુણી નદીના કિનારે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, ધોળાવીરા કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે. હાલનું સ્થળ કચ્છ જિલ્લાનું ભચાઉ તાલુકામાં ખદીરબેટ ખાતે છે. જો આનો ફોટો પણ મૂકેલો છે, કદાચ તમે જાઓ ભચાઉ તાલુકામાં ખદીરબેટ તો આવું ત્યાં છે, જોઈ આવજો. બીજા ક્રમનું સૌથી મોટું નગર આને ગણવામાં આવે છે. ગુજરાતમાં મળેલ સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર આ છે. ગુજરાતનું સૌથી મોટું નગર છે. તળાવોની નગરી કહેવાય છે, યાદ રાખજો. તળાવોની નગરી કહેવાય છે. ધોળાવીરા ત્રિસ્તરીય છે. ત્રિસ્તરીય છે. કર્કવૃત પર આવેલું મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કર્કવૃત પર આવેલું કયું સિંધુ સભ્યતાનું નગર છે? તો ધોળાવીરા. પૂરા અને લેક સિટી, તળાવોની લેક સિટી અથવા તો તળાવોની નગરી, બે એક જ વસ્તુ છે. તળાવોની નગરી કે લેક સિટી કે બધું એક જ. ગેટવે ઓફ સિટી કે તો પાછું આપણને ખબર છે હડપ્પા આવશે, એક યાદ રાખજો. સ્થાનિક લોકો તેને કોટડા તરીકે ઓળખે છે. એકમાત્ર સ્ટેડિયમ, રમતનું મેદાન કે જોવા મળતું હોય તો અહીંયા ધોળાવીરામાં જ મળે છે, બીજે ક્યાંય નહીં. આ પણ મહત્વનું છે. સિંધુ લિપિમાં લખાય 10 અક્ષરનું એકમાત્ર સાઇન બોર્ડ પણ મળેલું છે. માતૃદેવીની પ્રતિમા, છીપની ગોળાકાર રીંગ, તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો, ઘરેણા, મણકા, બંગડી, હોળી આકારની કુલડી અવશેષો મળી આવે. ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું, જો ગુજરાતનું સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું હોય ને તો આ છે ધોળાવીરા. દેશના પ્રથમ ઓપન એર એમ્ફી થિયેટરના પુરાવા અહીંયા મળેલા છે. ખગોળીય પ્રયોગશાળા હોવાના પણ પુરાવાઓ મળેલા. ખગોળીય પ્રયોગશાળા પણ 2020માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં પણ આનો નામાંકન કરવામાં. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, લેક સિટી અથવા તળાવોની નગરી ત્રિસ્તરીય છે, કર્કવૃત પર આવેલું છે, સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું નગર કહી શકાય, કોટડા તરીકે ઓળખાય છે, રમતનું મેદાન અહીંયા જોવા મળેલ છે, 10 અક્ષરનું સાઇન બોર્ડ અહીંયા જોવા મળે છે, સૌથી ક્ષેત્રફળ ધરાવતું આ મોટું છે. એટલે આ બધા પ્રશ્નો આમાંથી પૂછી શકાય છે. અને 2020-21માં પુરાતત્વ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત પણ અહીંયા કરેલી છે. પછી અમુક ખાલી નામ જ યાદ રાખવાના છે, કઈ ખાસ પૂછાય એવું નથી. માંડા તો ક્યાં છે? જમ્મુ કાશ્મીર, પણ કઈ ખાસ પૂછાય એવું નથી. પછી છે મિથાથલ, સતલજ નદીના કિનારે હરિયાણામાં આવેલું, એના ફોટોગ્રાફી મૂકેલા છે, પણ આ કાંઈ એવા ખાસ નથી. ઘણી વખત કદાચ તો તમે પહેલી વાર સાંભળતા હશે, પણ આ યુપીએસસીની ક્લાસ 1ની તમે તૈયારી કરતા હોય ને તો આટલું ડિટેલમાં પૂછે, ક્લાસ 2 સુધી આટલું ડિટેલમાં ના પૂછે. હુલાસ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. દૈમાબાદ મહારાષ્ટ્ર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. દેસલ પર આ પૂછવું તો પૂછાય, નખત્રાણા કચ્છમાં આવેલું છે ભાઈ. મોરાઈ નદીના કિનારે 1963માં શોધ થઈ હતી SR રાવ દ્વારા. ટેરાકોટાનું મોહર, તાંબાની મોહર, શેલડીની મોહર, ભૂરા રંગના માટીના વાસણો. આ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછે. ભારતમાં સૌથી પશ્ચિમ દિશાનું સ્થળ હોય તો આ છે. આગળ એક તમને કહું, જો સૌથી દક્ષિણ દિશાનું સ્થળ કે ને ભારતનું તો દયામબાદ આવશે. સૌથી દક્ષિણ દિશાનું સ્થળ તો દયામબાદ, આ એક યાદ રાખજો, મહારાષ્ટ્રમાં આવેલું, પણ એનાથી નીચે નથી. પણ પશ્ચિમનું કહીએ ને તો દેસલ પર આવશે, નખત્રાણા કચ્છ. મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછવું તો પૂછી શકે. મેહરગઢ પ્રાચીન ભારતનું સૌ પ્રથમ ગામ, પ્રશ્ન પૂછે પ્રાચીન ભારતનું સૌ પ્રથમ ગામ કયું? તો મેહરગઢ. આ સ્થળ ઈસુના જન્મ પહેલાનું 7000 વર્ષ જૂની પ્રવૃત્તિઓ દર્શાવે છે. સૌ પ્રથમ ઘઉં જવ ઉગાડવા, ઘેટા બકરા પાળવાનું અહીંયા શરૂ થયું હશે એવું ગણાય છે. એક કબરમાં મૃતકોની સાથે બકરી દફનાવવામાં આવેલી હોવાનું પણ મનાય છે. મેહરગઢ મેં કીધું કપાસ અહીંયા, પણ સુતરાવ કાપડ કીએ તો એ હડપ્પામાં આપણે જોયું. પ્રથમ પાલતુ પશુ કયો હતો? તો કૂતરો. એ તો આપણે કાલના લેક્ચરમાં જોયું હતું. અન્ય સ્થળો તો શિકારપુર જે છે ભચાઉમાં આવેલું છે.
પરીક્ષામાં પૂછવું તો જોડકા સ્વરૂપે પૂછી શકે. લાખા બાવર અમરા જામનગરમાં આવેલ છે. આટકોટ રોજરી શ્રીનાથગઢ રાજકોટમાં ભાદર નદીના કિનારે આવેલ છે. ત્યાં હાથીના અવશેષો મળ્યા ભાઈ. જો આટકોટ રોજરી શ્રીનાથગઢ જે છે હે અહીંયા હાથીના અવશેષો મળ્યા છે. બસ એક પૂછાય એવું છે. કુંતાશી મોરબી આવેલું છે. પ્રભાસ પાટણ ગીર સોમનાથ. કોટ પેઢામણી અથવા અને લાણગઢ તો મહેસાણામાં આવેલ છે. પાદરી તો ભાવનગરમાં આવેલ છે. સિંધુ સંસ્કૃતિની લિપિ 16 મૂળ ચિહ્નો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે સિંધુ સંસ્કૃતિની લિપિમાં કેટલા ચિહ્નો છે તો 64 છે. આપણે કેમ આપણે ગુજરાતીનો કક્કો કદીમાં 34 છે એવી રીતે આમાં 64 છે. 400 સુધીના અક્ષરો ધરાવે છે. ચિહ્ન 64 અને 400 સુધીના અક્ષર. આજ સુધી આ લિપિ કોઈ ઉકેલી શક્યા નથી. લિપિનો ભાવ ચિત્રાત્મક છે. દરેક અક્ષર કોઈ ધ્વનિ ભાવ અથવા વસ્તુનો સૂચક છે. લિપિ પર સૌથી વધુ ચિહ્ન કયું જોવા મળ્યું? યુ આકાર જોવા મળે છે. અને સૌથી પ્રચલિત ચિહ્ન એક કયું છે? માછલીનું છે. સિંધુ સંસ્કૃતિની લિપિ જમણીથી ડાબી બાજુ લખાય છે. તેની આ પદ્ધતિ બુટ્રો ફેડન તરીકે ઓળખાય છે. પણ આમાં કઈ ખાસ પૂછાય એવું નથી. ઇતિહાસકારોના મતે સિંધુ સભ્યતાનો અંત શું કામ આવ્યો છે? મેં તમને કીધું ને કા સુનામી આવ્યો હશે ને કા ધરતીકંપ આવ્યો છે ને બધું દટાઈ ગયું હશે. તો અલગ અલગ માને છે. ઈસવીસન પૂર્વે 1900 ની આસપાસ થયું હતું એવું માનવામાં આવે છે. એટલે 1900 અને ટૂંકમાં 2000 ગણો તો અત્યારે બીજા 4000 ગણો તો 4024 વર્ષ પહેલા એમાંથી 100 કાઢી નાખો તો એવી રીતે ગણો. એટલે 4000 ની આસપાસ વર્ષ પહેલા થયું હશે. એમાં કોસંબી એવું માગે કે આગ લાગવાના કારણે, લોમ્બ્રિક નામના વિદ્વાન એવું માને છે કે નદીનો માર્ગનું પરિવર્તન થયું છે. નદી એવી છે ને બધું તાણી ગઈ હશે. સાહની અને ડેલ્સ એવું કે ભૌગોલિક કંઈક પરિવર્તનો થયા હશે. ઓલેસ્ટાઇન એવું કે જળવાયુનું પરિવર્તન થયું હશે. ગાર્ડન ચાઇલ્સ અને માર્ટિન વ્હીલર એવું કે આર્ય પ્રજા અને વિદેશીનું આક્રમણ થયું હશે. જોન માર્શલ એવું કે વહીવટી નિષ્ક્રિયતાને કારણે ધરતીકંપમાં ને કારણે. આર્ટેનક્સ મેક એવું કે સિંધુ અને તેની સહાયક નદીઓમાં આવેલ પૂરની સ્થિતિને કારણે. અને ક્યુઆર કેનેડી એવું કે પ્રાકૃતિક કાંઈક આપત્તિ એવી એના કારણે હશે. પણ આમાંથી કાંઈ પૂછાય નહીં. જસ્ટ તમને માહિતી માટે કહું છું. હવે સિંધુ ખીણની સભ્યતા જે આપણે ભણ્યા એમાંથી મહત્વનું ચાર્ટ દ્વારા આપણે યાદ રાખી શકીએ. હડપ્પા ક્યાં આવેલું? રાવી નદીના કિનારે 1921માં દયારામ સાહની. અને કબ્રસ્તાન મહત્વનું અને માતૃદેવીની મૂર્તિ મળેલી છે. મોહેજોદડો તો કે સિંધુ નદીના કિનારે છે. આ બે નદી પૂછાય. આ બે મહત્વના દયારામના રખાલદાસ 21માં 22માં બે પાકિસ્તાનમાં છે. મોન્ટેગોમરીના લારખાના જિલ્લો. સ્નાનાગાર મળ્યા છે અને કોઠારો મૂર્તિ મળેલી છે. કાસાની નર્તકી મળેલી છે. ચન્હુદડો એ પણ સિંધુ નદીના કિનારે છે. એમાં આપણી લિપસ્ટિક ને લિપસ્ટિક એક યાદ લખી નાખો એટલે ઘણું આવી ગયું. અને બલી ચડાવવાની વાત હતી. કાલીબંગન ગલધરમાં આવેલ છે. કાલીબંગન રાજસ્થાનમાં એના ગલધર છે એ નદીના કિનારે છે. હનુમાનગઢ રાજસ્થાનમાં આવેલ છે. ખેડાયેલ ખેતર અને કાળી પકાવેલ માટીની બંગડીને મળી આવેલી છે. પછી કોટલદી કઈ ખાસ પૂછે એવું નથી. રંગપુર મહત્વનું છે. ભાદર ધંધુકા તાલુકા ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે છે. સુરેન્દ્રનગરમાં છે. કાચી ઈંટો વાસણ પશુનો ચારો જોવા મળેલ છે. રોપડ કઈ ખાસ પૂછાય એવું નથી. કૂતરા દફનાવ્યા હોવાનો પુરાવો ત્યાં મળે છે. પછી લોથલ ભોગાવો નદીના કિનારે પૂછી શકાય. ધોળકા અમદાવાદ જિલ્લામાં છે. મણકા બનાવવાની ફેક્ટરી, પથ્થરની ઘંટી, યુગ્મ કંકાલ, હાથીદાંત રાજવા. પછી આમલગીરી કઈ ખાસ પૂછાય એવું નથી. સુત કાંગેડોનું કઈ ખાસ પૂછાય એવું નથી. વિદેશી વેપાર કેન્દ્ર ખાલી પૂછી શકાય. સુરકોટડા પૂછી શકાય. જેપી જોશી કચ્છમાં આવેલું છે. ઘોડાઓનો અવશેષો મળેલા છે. બનવલી રંગોઈ કઈ ખાસ પૂછાય એવું નથી. ધોળાવીરા પૂછી શકાય. રવિન્દ્ર બિસ્ટ અને જેપી જોશી એના શોષક છે. ખબીર બેટ કચ્છમાં આવેલું છે. સાઇનબોર્ડ વરસાદી પાણીનો સંગ્રહની વ્યવસ્થા જોવા મળેલી છે. હવે આ ભણ્યા પછી પાછું એકવાર રિવિઝન જે ગુજરાતના છે ને જે આપણે ભણી ગયા છતાં એકવાર ફટાફટ ગુજરાતનું જે છે મહત્વનું છે એટલે રિવિઝન કરી નાખીએ. રંગપુર સુરેન્દ્રનગર જિલ્લો ચુડા તાલુકો, અમદાવાદ ધંધુકા તાલુકો બે યાદ રાખવાના છે. 1931માં
વસ શોધ કરી અને ઉત્ખનન કોને કર્યું? 54 કર્યું SR રાવે. શું નદી કઈ છે? સુખભાદર નદી છે. તાંબાની બંગડી મળી છે, સ્નાનાગાર મળેલ છે, પકાવેલ માટી મળેલ છે, કાળા રંગના વાસણો મળેલ છે, ડાંગરના છોતરાઓ મળેલ છે, પાકીના મકાનો અને મણકા મળેલ છે. લોથલ અમદાવાદ ધોળકા તાલુકામાં, આ અમદાવાદ ધંધુકા તાલુકો, અમદાવાદ ધોળકા તાલુકો છે લોથલ. સરગવાલા ગામ આગળ છે. 1954 SR રાવે. અહીંયા જોઈ લો, અહીંયા SR રાવ હતા, અહીંયા પણ SR રાવ છે. આ જે હતી એ સુખભાદર નદી હતી. આ ભોગાવો અને સાબરમતી નદી છે. હાથીની સ્કેલ, હાથી દાંતની સ્કેલ મળેલી છે. ડોકિયાર મળેલ છે, સ્નાનાગાર મળેલ છે, શતરંજની રમતો 100 મીંડા વાળા આવશે. તોલમાપ મળેલ છે, 24 વખારો મળેલી છે. ધોળાવીરા પણ મહત્વનું, કચ્છ ભચાઉ તાલુકામાં આવેલું છે. ખદીર બેટ 67-68 JP જોશીએ એની શોધ કરેલી છે. 90-91 RR બીસ છે એનું ઉત્ખનન કર્યું છે. કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે. તાંબાની ગરણી, સાઇનબોર્ડ, પાણી સંગ્રહવાની વ્યવસ્થા, નાટ્યકલા, ધાતુની બંગડી, શંખ વગેરે મળેલું છે. પછી રોજડી, શ્રીનાથગઢ, રાજકોટના ગોંડલ તાલુકામાં શ્રીનાથગઢ, ભાદર નદીના કિનારે. SR રાવ. ઊંચી ડોકવાળી બરણી મળેલી છે, એટલે પેલા આવતી ને અથાણા ભરવાની એવી. માટીના મકાનો, હાથીના અવશેષો મળેલા છે. માછલા પકડવાની ગલ મળેલી છે. સુરકોટરા, કચ્છ રાપર તાલુકો, JP જોશી અને AK શર્મા એની શોધ કરી. કબરો મળેલી છે. અહીંયા ઘોડા મળેલા છે. હળ વડે ખોદેલા ખેતરો, અગ્નિકુંડ મળેલ છે. જો સુરકોટરા કહે તો ઘોડા, રોજડી કહે તો હાથી. આ બે વસ્તુ યાદ રાખવાની છે. દેસર પર કચ્છ નખત્રાણામાં આવેલ છે. મોરાઈ નદીના કિનારે આવેલ છે. SR રાવે સંશોધન કર્યું 1964. કાચી ઈંટના મકાનો, સિંધુતોલા, કિલ્લેબંધી નગર અને માટીના વાસણો મળેલા છે. અને અન્ય નગરો જે છે, તો નવી નાડ કચ્છ આવેલું છે. આને ખાલી સ્થળ પૂછવું હોય તમને પૂછી શકે. પબુમઠ કચ્છ આવેલું છે. આ ખાલી ગુજરાતના જ લીધા છો. કરુણ કચ્છ આવેલું છે. શિકાપુર કચ્છ આવેલું છે. ખીરસરા કચ્છ આવેલું છે. 5 કચ્છ આવેલા છે. આપણે આગળના જોયા એના સિવાયના લીધા છે. પછી લાખા બાવળ જામનગર છે. અમરા પણ જામનગર છે. આ બે જામનગર છે. કુતાનસિંહ મોરબી છે. બાબરકોટ અમરેલી છે. લોટેશ્વર પાટણ છે. પ્રભાસ પાટણ ગીર સોમનાથ છે. પાદરી અથવા કેરેલાનો ઘોરો પણ કહેવાય છે. ભાવનગર છે. પછી ભગતરાવ ભરૂચ છે. અને મેઘવ છે એ પણ ભરૂચ છે. ભરૂચ 2 છે, જામનગર 2 છે ને કચ્છ 5 છે. આગળ જોયા એના સિવાયના. બાકી મોરબીમાં 1, અમરેલીમાં 1, પાટણમાં 1 ને સોમનાથમાં 1 ને ભાવનગરમાં 1. ફરી એકવાર આપણે જે છે એ ગુજરાતના જોઈ લઈએ. રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લો, ચુલા તાલુકો અથવા અમદાવાદ ધંધુકા, બેમાંથી એક જ આપેલું હશે. MS વસ શોધ કરી હતી. ઉત્ખનન SR રાવ. કઈ નદીના કિનારે છે? તો સુખભાદર નદીના કિનારે છે. ખાસ એ યાદ રાખવાનું છે. તાંબાની બંગડી મળી છે એટલું યાદ રાખો ઇનફ છે આમાં. બીજું લોથલ, અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, સરગવાલા ગામ. શોધ કોને કર્યું? SR રાવે. આને 54, આને કોને ક્યારે કરી હતી? 91 અને 54 ઉત્ખનન થયું હતું. અને શોધ જે છે 54 થઈ હતી. ભોગાવા નદી, સાબરમતી, ભોગાવો નદી ને સાબરમતી. આ કઈ હતી? સુખભાદર. આ કઈ છે? ભોગાવો સાબરમતી. આ રંગપુર, આ લોથલ. આમાં હાથીની સ્કેલ, હાથીના પુરાવો પછી હાથી દાંતની સ્કેલ અહીંયા જોવા મળેલી છે. અને બીજું શતરંજ જોવા મળેલું છે. આ બે મહત્વનું રહેશે લોથલમાં. ડોકયાર્ડ છે પણ મહત્વનું રહેશે. ધોળાવીરા, કચ્છ ભચાઉ તાલુકો, ખદીર બેટ 67-68 શોધ થઈ. JP જોશીએ. ઉત્ખનન 90-91 SR બીસ છે. કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે. ખાસ યાદ રાખવાનું શું છે? તો તાંબાની એક સાઇનબોર્ડ અને તાંબાની ગારણ ભઠ્ઠી જે છે ત્યાંથી જોવા મળેલી છે. રોજડી, શ્રીનાથગઢ, ગોંડલ તાલુકો, ભાદર નદીના કિનારે. શોધ 57 SR બીસ. ખાસ યાદ રાખવાનું છે. હાથીની અવશેષો અને ઊંચા ડોકવાળી બરણી પણ ખાસ યાદ રાખી લેવાની છે. સુરકોટરા, કચ્છ રાપર તાલુકો 65 JP જોશી અને AK શર્મા. ત્યાં ઘોડાના હાડકાના અવશેષો મળી આવ્યા છે. દેસર પર કચ્છ નખત્રાણા તાલુકો, મોરાઈ નદી કિનારે. શોધ 64 SR રાવ દ્વારા. ત્યાં શું મળે? કાચી ઈંટોનું બાંધકામ અને કિલ્લેબંધીનું નગર જે છે જોવા મળેલું છે. અને 86 આપણે આ જોયા. કચ્છમાં 5, જામનગરમાં 2, ભરૂચમાં 2, મોરબી, અમરેલી, પાટણ, સોમનાથ અને ભાવનગરમાં 1. આ સિવાય કઈ કઈ જગ્યાએ મળેલા છે એ આખા ગુજરાતના નકશામાં પણ તમે જોઈ શકો છો. ધોળાવીરા અહીંયા છે. દેસર પર અહીંયા છે. અહીંયા પણ નાગેશ્વર છે. અહીંયા પણ છે પ્રભાસ પાટણમાં. પછી અહીંયા રોજડી છે.
પારડી છે, રંગપુર છે, કુતાનસી છે, લોથલ છે, નાગવાલા છે, સુરકોટડા છે, આવા ઘણા બધા જે છે તમે જોઈ શકો છો. અહીંયા આ બાજુ છે, આ બાજુ છે, આ ઘણા બધા છે, પણ જેટલા મહત્વના હતા એ આપણે જોઈ લીધા છે. ફરીથી આપણે ગુજરાતનું છે તો ગુજરાતની એકવાર નજર મારી લઈએ કોષ્ટકમાં. અમદાવાદ જો લોથલનું ને એનું બધાનું આપણે જોઈએ. લોથલ અમદાવાદમાં, રંગપુર સુરેન્દ્રનગરમાં, ધોળાવીરા કચ્છમાં, સુરકોટડા કચ્છમાં, રોજડી રાજકોટ ને દેસલપર કચ્છ. આમ જલ્દી યાદ થઈ જાય. લોથલ ધોળકામાં, રંગપુર ચુડામાં, ધોળાવીરા ભચાઉમાં, સુરકોટડા રાપરમાં, રોજડી ગોંડલમાં, દેસલપુર નખત્રાણા. આ 54, 31, 67, 68, 64, 57 અને 64. એસ.આર. રાવ, એમ.એસ. વસ, જેપી જોશી, એસ.આર. રાવ અને એસ.આર. રાવ. ઉત્ખનન 54માં, 91માં. ઉત્ખનનકાર આપણે આમાં એસ.આર. રાવ, આમાં બીસ આવશે, એમાં શર્મા આવશે. શું વસ્તુ મળી છે તો લોથલમાં હાથી સ્કેલ છે, ડોકિયા, એક હાથી સ્કેલ યાદ રાખો, ડોક યાદ રાખો, આ બે અને શતરંજ યાદ રાખો. રંગપુરમાં તાંબાની બંગડી યાદ રાખો, સ્નાનાગાર યાદ રાખો, ડાંગરના ફોતરા યાદ રાખો. ધોળાવીરામાં તાંબાની ગારણની ભઠ્ઠી, ત્રિસ્તરીય નગર યાદ રાખો, પાણી સંગ્રહની વ્યવસ્થા યાદ રાખો, સાઇનબોર્ડ યાદ રાખો. આમાં ઘોડાના હાડકા યાદ રાખો સુરકોટડામાં. અહીંયા હાથી યાદ રાખો, ઊંચી ડોકવાળી બરણી યાદ રાખો. દેસલપરમાં તો સિંધુના અથવા કિલ્લેબંધી અને સિંધુ તોલા યાદ રાખો. અહીંયા માછલા પકડવાની ઝાડ પણ યાદ રાખજો. તો આજ આખું જોઈ લ્યો તો આખું રિવિઝન છે ને એ આ એકમાં થઈ જાય. તો આ રીતે સિંધુ ખીણની સભ્યતા ભારતની અને ગુજરાતની, ખાસ કરીને ગુજરાતની ખૂબ ડિટેલમાં જોઈ, અને એ રીતે આપણી સિંધુ ખીણની જે સભ્યતા છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે કયો એ ભારતની અને ગુજરાતની સંપૂર્ણ અહીંયા પૂરી થાય છે. પણ જો તમને પરીક્ષામાં પૂછી શકાય એવી હોય તો એક હડપ્પા, મોહેજો-દડો એ ભારતની હોય તો બે મહત્વની છે. બાકી ગુજરાતમાં તમને કીધું રંગપુર છે, ધોળાવીરા છે, લોથલ છે, આ તમને છે એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા. આ 5 એવી છે, 2 ભારતની ને 3 ગુજરાતની, કે એમાંથી પૂછવાની પૂરેપૂરી શક્યતા. એક હડપ્પા અને મોહેજો-દડો 2 ભારતની, અને ગુજરાતની કહું તો રંગપુર, ધોળાવીરા, લોથલ, આ 3 વધારે. સુરકોટડા પૂછી શકાય, પણ આ 2 મહત્વની છે. બાકીની નો પૂછાવું નથી કેતો, આ 5 માંથી તો હોય ને હોય જ પ્રશ્નો. અને સિંધુ ખીણની સભ્યતા એક એવો ટોપિક છે કે કોઈ પણ પરીક્ષા આપતા હોય એમાં એક પ્રશ્ન, 2 કોઈ દી નથી પૂછતા, એક પ્રશ્ન પૂછાવાની શક્યતા 95% શક્યતા છે. એટલે આ લેક્ચરમાંથી તમને 1 માર્ક રોકડો થઈ જશે. તો અહીંયા આપણે આજે સિંધુ ખીણની જે સભ્યતા છે એનો આ ટોપિક પૂર્ણ થાય છે. નવા ટોપિક સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.